આવ્યું છે બાબલા એના બલિદાન પ્રતાપ છે મિત્રો બહુ જોશ જોયા જોશીડાને બોલાવ્યા પણ મારા બાપ જક્ષીની દેવી વળતી નથી મારા રૂઠડા રામ ને કોણ મનાવે મારી રૂઠડી ને કોણ મનાવે કા તો કોક એવી સુપાતર મારી નાય તો હોય ઈ આવી અને પંજોત કરે ને મળે રેવા દે મારા બાપ રત્નાની દેવી મારા બાપ અમરદાસની દેવી વરાકડો લાય જોયા જેવી વાત છે ને મેં આ વાત સાંભળી કે આ નિવેદ મહિનો દોઢ મહિના પહેલા કરવાના હતા માતાજીની તારીખ લેવાનું પણ નક્કી હતું અને એમાંથી પછી આ હતું લોકડાઉન ને આ તે અંતે વિચાર કરી લીધો કે બાબા હવે 2 વર્ષનો ટાઈમ લઈ લ્યો માતાજી પાસે 2 વર્ષનો ટાઈમ તો લેતા લેવાઈ ગયો તો પણ હંદાઈના મનની માલિપા તાણા વેણ હતી આ વસ્તી રહી ને એના મનની માલિપા એના રૂપિયાની માલિપા તાણા વેણ હતી કે મળી અમારી પાસે હોય ન હોય પણ 12 મહિને 17 મહિનો આવે ને એટલે અમારી અમને દેવી સાંભળે આટલા ભાગ્ય છે બાપલા કોક પાસે હોય ન હોય 17 મહિનો બેહે ને તે હંદાય ભાઈઓને એમ થાય હાલો ને બાપના દીકરા આપણી ગરીબની દેવી ના મારા બાપ રત્નાની દેવી ના દર્શને આવી ક્યાં ઠેઠ વધેની માલીબા પડ્યા હોય ને 17 વૈશાખ મહિનો આવે ને ત્યાં તો અંદરથી ભલે ખિસ્સામાં કાંઈ ન હોય ને તોય ઉભરા વસૂટતા હોય અમારી પાસે નહીં હોય ને તો કોઈ પાસે માંગી લેવું મારા બાપ રત્ના ને રત્નાની દેવી હાટું અમારી પાસે નહીં હોય તો કોઈ પાસે માંગી લેવું દેવી પાસે તો 2 વર્ષનો ટાઈમ લઈ લીધો પણ મનમાં તાલાવેલ હતી ઈ તાલાવેલ મારા બાપ રત્નાની દેવીને ખબર પડી ગઈ મારી વસતી નો બાપ ઈ મારો રત્ના નો રત્નાની દેવી નો બાપ મારા પહુડા નિહાકા નાકે મને રત્નાની દેવી મને ગતિયો મુલાની વરડા આપણે સમજો ધીરે ધીરે સમય જાતો જાય છે હમણાં તારે જમવાની વેળા આવશે આ રાખ વસ્તીનો કણુકો ખાવાનો તારો સમય આવશે તારા બાપ રત્નાની દેવી આ ગરીબ વસ્તીની કે મેમાની આકાશની માલી પા કણક મરી દીવી હવા રૂપિયાનો ગુબર હવા રૂપિયાનું તેલ આ વસ્તી આ જગ્યા માંથી તને ધોમ આવી છે મળી પણ માં જોઈ દી મારા બાપ રત્નાની દીવી આ જીણા પહુડા અરે મારી કરિયા હું રત્નાની દેવી તમારી વસ્તીને ખવડાવી અને પછી ખાવ અને બેટા મારું રત્નાની દેવીનું નામ લઈ અને મારી વસ્તી દેહ વધેની માલીબા જાય બેટા હો વરણની ડોલની ખોઈમાં ભાતું લઈ અને મારી વસ્તીને જો હાથો હાથ જમાડવા ન આવું ને તેથી મને રત્ના ગરીબની દેવીને ખોઈ લાગી જાય ભાઈ
રી દુખિયાની દુખ ભગા બાપલા આટલે કીધું આઈ પાફડને ડોડવા જેની કાયાવું કપાણી પણ હદ છે હરિયાણી જેના મૂળિયા ખોદે માનવી બાપ કોઈ લો કાળપ મેલે નહીં લસણ તજે નીવા કોઈ લો કાળપ મેલે નહીં લસણ તજે નીવા પણ કરોડ ઉપાય કીજીએ પણ ઓલો કાગો કોઈ દી હસનો હોય મારી માં હગદડી મારી માં હુરમોય ગાંડી બાવડી બની ગઈ તાજભરિયાના કુળની માલીબા હવા હોલાડા લીધા પણ એમાં જે ઓલા એકને દયા આવી હતી ને એનો પરિવાર બાપા હવા હોલાડા ગયા હોય એને કઈ બાકી રાખી હોય જોવડાવવામાં દેવીને રીઝાવવામાં પણ દેવીની મનની થાતી નથી એવું નથી કે ભુવાથી પઢિયારથી જ રીજે જોશી હોય ઈ દેવીને રીજવી કે એવું નથી દેડીની માલીમાં જેથી રાવ રહીશો તો ને તેથી મારી માં પૈરમાં એકલ હતા બીજું કોઈ નતું હા અગારિયા કુળનો જાતો વૈશ રાખ્યો હોય ને તો પડાય તો માં પૈરમાની છે અમરદાસ હતા એ તો વિયાઈ ગયા હતા ભગવો પહેરીને વિયાઈ ગયા હતા પણ કોક એવી નાયતની દીકરી આવે ને કોક સુપાતર નાયતની દીકરી હોય ને અને દીકરી છે ને તણી પખાતા રહેશે પોતાનું પિયર પોતાનું મોહાળ અને પોતાનું હાહરું દીકરો એક કુળ તારે દીકરી ત્રણ કુળ તારે કોક એવી સુપાદર માવતરની દીકરી તાજભરિયાનું માંગુ નાખ્યું વિચાર કર્યો જાઈન ભણવા આવવાનો સમય થયો પણ ઓલી નાયતની દીકરી હતી ને એને વિચાર કર્યો કે તાજભરિયાના માલીબા હવા હો લાડાવી આવી ગયા છે કોઈએ સોરીના સાર આટા હજી લગી કોઈએ પૂરા નથી કર્યા અને મને પાકી ખબર છે કે આજે મારી ઓઢણી હે ને આ ચૂંદડી ઓઢીશ ને મને જગતની માલીબા સુખ નહીં મળે શું કરવું જો મિત્રો દેવીને વાળવાની વાત છે કોણ વારે દીકરીએ વિચાર કર્યો કે શું કરવું જાણ ભણવા આવી હતી ને મારી નાયતને બે હાથ જોડીને ઉભી રહી ભારીઓ ભાઈ એમ મારે સોળી મંગળ ફેરવા નથી જોઈજો ભાઈ તાઈ મારી ગરીબની મારી રાખની એક વાત સાંભળો બાપી નાયતની દીકરી સૈનિયાનો કોથરો પહેરી માથે હરકતી સગડી લીધી વિચારવા જેવી વાત છે નો કોઈને કીધું નો કાઢવું કોથળો વાણ પહેરી માથે હરકતી સગડી લઈને હાલતી થઈ ગઈ હાલતા 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 જ્યાં વન વગડાની માલી પર મારા બાપ જક્ષીને માર્યા હતા અહીંયા એનો પારિયો બેહાડ્યો હતો પારિયા પાયા જઈ અને દીકરી માથે હરકતી સગડી અહીંયા ઉતારી મારા બાપ જક્ષીને કીધું બાપ તું મારો બાપ છો તું મારો બાપ બની જાને મારી દીકરી માથે રે મના લાવને મારા બાપ જગજી
बाप हवा हो लाडा भी आई गया था जोशी जो जेने थाई का था कोई वेड़ा न तुम्हारा बाप जगसी ने जगसी की देवी तुम्हारी नायत नी दीकरी जई ने पोकार कर्यो અને દીકરીનો પોકાર છે ને ભાઈ સહન નો થાય હો ભાઈ બાબલા દીકરીનો પોકાર ધર્મથી સહન નો થાય એક બાપ હોય ને બાપ જન્મ દેનારો બાપ હોય એની દીકરીની આંખમાં આહુડું નથી દેખી એકતો પોતાની દીકરી હોય પરણી અને હારે હાલી જતી હોય ને ગમે એવો લવર પૂછો બાપ હોય પણ એની આંખની માલિપાથી આહુડું પડી જાય આ તો મારો બાપ જક્ષી હતા કારણ કે બાપ દીકરી તો દીકરી છે આ અગારિયા કુળની માલિપા દીકરી જોવો ને હતી આઈ તમારા કુળની માલિપા પૂજાય છે ને હતી આઈ કોણ હતા કુળની દીકરી હતા આ ગારિયા કુળની દીકરી હતા બાપની દેવી હાટું થઈ પોતાના દેહનું બલિદાન દઈ દીધું ભાઈ પોતે બળી ગઈ પણ બાપની દેવીની મસીડીને ડાઘ નો લાગવા દીધો આવી દીકરી મારા બાપ રત્નાની દેવી મારા બાપ અમરદાસની દેવી શું કહે આવી કરોયું મનવાલી રત્નાની દેવીને મન અમરદાસની અને તય મારા બાપ અમરદાસની દેવી આજ પણ બોલશે ને કે હું અમરદાસની દેવી જમું ને પેલા મારી કુંવસી મારી હતી ને જમાડું નાયતની દીકરી મારા બાપ જક્ષીના પાડીએ જઈને માથા પછાડવા મને તઈએ મારા બાપ જક્ષીને દયા આવી અને કીધું સાંભળો સાંભળો મારી નાત મારી જક્ષીડાની દેવીની એક બોલી છે આ તાજબરિયાનો લાડો એને સોરીના મંગળ સાર ફેરવી તો વરે છે કેમ કે નાયતને ખબર નથી કે મારા બાપ જક્ષીને કઈ રીતે માર્યા છે નાયતને ભાઈઓને કોઈને ખબર નથી કે જક્ષી ડોહાનું મોત કઈ રીતે થયું હોય છે પણ દેવીને તો ખબર હોય ને દેવીને હતું સતું કરવું હતું મારી નાયત આ તાજપરિયાના વર ઘોડિયાને પૈણાવી અને એના ગામ નહીં એના મઢે નહીં મારા જક્ષીડાના પારીએ લાવો મારા જક્ષીડાના પારીએ લાવો બાપી વર ઘોડિયાને પૈણાવી જક્ષી દાદાના પારીએ લાવી પણ પછી તો ઓલા કીની કોઈને સન્મુખ વાતું કરે આપણો મારી નાચ મારી જક્ષીડાની દેવીની વાત હવે હાથ જણા થઈ અને આ વરરાજો રહ્યું ને એને પકડો જેમ મારા બાપ જક્ષીને પકડ્યા થયા હે હાથ જણા થઈ અને આ લાડાને પકડો અને એક જણો ભેટમાંથી સરી કાઢો જે મારા બાપ જક્ષીને માર્યા હતા ને ઈ ચિત્ર પાછું ખડું કર્યું બાપા તો દેવીનો વાન શું કરવું નાય સમજી ગઈ હતી કે બાપ આને હવા હો લાડા આડા આવ્યા નથી તો આપણે શું આવશું આ તો ધર્મ છે કે બાપી ધર્મ કી એમ કરો ભેટની માલિપાથી સરી કાઢી તઈએ દેવી વીગી ગઈ સરી રહી ને એ ઓલો સામે જે પાણાનો ફૂટ રહ્યો ને અહીંયા હજાવો નાતીલો જઈને સરી હજાવી અને પાછો આવ્યો ને તઈએ મારા બાપ જક્ષીની દેવી આવી કે આંબરો મારી ના મારા જગસીડાને આવી રીતે આયલ માર્યો તારી
નાયતની દીકરીનો પોકાર સાંભળી અને લાડાના ઘરે સરી અડાડી અને સરી મેલી દીયો અને આજથી મારી જક્ષીડાની દેવીની મારી હકતડીની મારી હુરમોઈની જે મારી બોલી હતી મારી પાક થઈ બાપ જગતની માલિકા આવી ધર્મની વાતો છે જેને જેને ધર્મના ગુનાહ કર્યા છે ને પેઢીઓ સાફ થઈ ગઈ ભાઈ ધર્મના દોહ દીએ ને ધર્મના જે ગુનાહ કરે ને નાનજી બુઆ વાઈસ નાખવા વાળું નથી વધતું ઈ મારા બાપ રત્નાની દેવી મારા બાપ હામળદાસની દેવી મળે હવે તો બહુ ગઈ અને થોડી રહી બહુ ગઈ અને થોડી રહી ધીરે ધીરે આ જગ્યામાં તારો જમવાની વેળા થઈ માં મારી ગરીબની દેવી તારો સમય આવ્યો મળે આ અશોકીઓના રમેશીઓ સમજો ભલે ગમે એવા હોય પણ આમ તારી પાસે નું આવડા છે એને જગત પાસે કોઈ દી બા નથી ચડાવી જગત પાસે હાથ જોડ્યા છે જગત પાસે રોયા છે અરે બાપ રત્નાની દેવી અસકો ને રમલો વિશ્વાસી છે અને આ વસ્તી રહી ને એના કુટુંબની માલિક હવે કોઈ પાઘડી વાળો કોઈ વડીલ છે નહીં હે કોઈ એવો મર્ધિક માણા નથી આ ઝીણા ઝીણા પહોળા કહેવાય ને ભાઈ પણ પોતાના ભુવાને ને પઢિયારને જોવે ને આ વસ્તી રહી ને એને એમ થાય અમારા કુળની માલિકા બે ઝાડવા છે મારા બાપ રત્નાની દેવી જોઈજી બરી દેવી ઓમે વિશ્વાસી હું રમલો હું સુખી વિશ્વાસી મારા બાપ રત્નાની મારો યા લાવી રાતે તરા વારો ઘેરો યુઘાળો થવા દેતી મારા બાપ હામળદાસની દેવી મારા બાપ રત્નાની દેવી અમારા આભાર મારી નો આવડી નાચ તન ટપોરો મારે મારા બાપ રત્ના ગરીબની ભલે જગતની માલિકા કીધું છે ને કે 12 મુખી દેવી અને 13 મુખી મારી નાયત શું મને રત્ના ગરીબની દેવીને ટપોરો મારો આ જગ્યામાં તમે અશોકની અને રમલેલી રામ લક્ષ્મણની જોડી બનાવી છે મેં રત્નાની દેવીએ શરીર ઢાંકણીનો વ્યવહાર દીધો છે મારા અશોકીય મારા રમેશિયા મારું રત્નાની દેવીનું નામ લઈ અને બેટા મારું નામ લઈને જગતની માલિકા હાલતા થાવ અને તમારા આગળ જો 5 ડગલા નો હાલું ને તો મને દાદા રત્નાની દેવીને ખોટ લાગી જાય જોઈજી મારા બાપ રત્નાની દેવી અરે તારું શું ઘડિયું સુકવા દેતી નહીં તારું શું ઘડિયું સુકવા દેતી નહીં કોઈ જગતની માલિકા અરે જગતની માલિકા કોઈને દાંત કઢાડતી નહીં અરે મારી નબળી વસ્તી મારી ગરીબ વસ્તી સુકામ નિહાકા નાખો છો મારી વસ્તીની આંખમાં આહુડું આવે રત્ના ગરીબની દેવી અથેરીની માલિકા જીવી લઉં મારી વસ્તી અને આજ આ વસ્તી પર જે મુઠ્ઠી કણુકો દેવા બેઠા છો ને આ કણુકો ખાઈ હું રત્નાની દેવી સંદર્ભે લેખ માંડું અને કદાચ મારી વસ્તીની જો ભવે ભવની ભૂખ નો ભાંગી દઉં અને મારી વસ્તી માંગે ઈ જો નો કરી દઉં ને તેથી મને રત્ના ગરીબની દેવી
वो लगी जाए भाई ઈ મારા બાપ રત્ના જીરાગઢની જગ્યામાં થે આ વસ્તીને લાડ લડાવે છે જેમ બાપ દીકરાને લાડ લડાવે ને એમાં જીરાગઢ આખા ગામને રમાડે છે લાડ લડાવે છે પણ બાપ જેમ મારા બાપ રત્ના આ કુટુંબને લાડ લડાવે છે આ વસ્તીને પણ એના ઉપર એવો ભાવ છે એટલે 3:30-4 વાગ્યાનો સમય થયો છે આપણે બીજું કામ પણ લેવાનું છે એટલે એક રત્ના દાદાનું આપણે જીલણીયું બોલી અને પછી આપણે જે માતાજીનું બીજું કામ છે એ આગળ લઈ ये याटी यारी पागलड़ी हो ये आटी यारी पागलड़ी हो मरा दादा रत्ना ने सोबे
लागी माया रे लागी હવે હવારે રમજો હવારે